તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશન વિસ્તારના માંજા ગામે એક લૂંટનો બનાવ બનેલો હતો. જે લૂંટના બનાવ સંદર્ભે પોલીસને તાત્કાલિક બાતમી મળતા પોલીસે તુરંત જ ગુનો દાખલ કરેલો હતો. તેમજ અલગ અલગ ટીમોની રચના કરીને લૂંટના આરોપીઓને સત્વરે પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલી હતી. જે ટીમો હતી અમારી, તેમાં જિલ્લા કક્ષાની અમારી એલસીબી ટીમ હતી, જેમાં અમારા કે ગોયલ સાહેબ, પીઆઈ સાહેબ, તેમજ પીએસઆઈ શ્રી વિપુલ સિંગરખિયા અને અમારે ખંભાળિયા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ભૂપેન્દ્રસિંહ સરવૈયા સાહેબ હતા, જેમણે પોતાની ટીમો અને પોતાના અંગત બાતમીદારો સોર્સને બધાને કામે લગાવીને આરોપીને સત્વરે પકડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસને આ બાબતે સફળતા મળતા ગઈકાલે તમામ આરોપીઓને મધ્યપ્રદેશના અલીરાજપુર ડિસ્ટ્રિક્ટથી ધરપકડ કરવામાં આવેલ છે. જે તમામ આરોપીઓના નામ નંબર 1 છે અલગસિંહ ગુમાનસિંહ વિસુસિંહ માવી, જે અલીરાજપુરના રહેવાસી છે. થાનસિંહ જોતિયા નારસિંહ સિંગાડ, એ અલીરાજપુરના રહેવાસી છે. આરોપી નંબર 3 કમરુ ભુરસિંહ દિત્યા ભુરિયા, તે પણ અલીરાજપુર જિલ્લાના રહેવાસી છે. કેનુ પીળુ માવી, તે પણ અલીરાજપુર જિલ્લાના રહેવાસી છે. અને તેમજ મહેશભાઈ બાલમુકુંદભાઈ સોની. આ 5 આરોપીઓની દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તેમાંની ટીમો દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે. તેમજ આ ગુનામાં જે લૂંટ થયેલ મુદ્દામાલ હતો તે 100% પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે. તેમજ હવે આગળની તપાસ હાલ ચાલુ રહેશે. આરોપીઓએ પોતે એક પ્લાન બનાવેલો હતો. તેમને જે મુખ્ય આરોપી છે અલગસિંહ ગુમાનસિંહ, તે અહીંયા ખંભાળિયામાં પેલા જે મહિલા છે તમને ત્યાં પરિચિતમાં હતા, એટલે એમને ધ્યાનમાં હતું કે આવા એક સિંગલ મહિલા અહીંયા રહે છે, તો એના વતનમાં જઈને એમણે પોતાના મિત્રો સાથે એક કાવતરું રચ્યું હતું કે ભાઈ આપણે આવી રીતે એક ઘર મારા ધ્યાનમાં છે જ્યાં આપણે જઈને એક લૂંટને અંજામ આપી શકીએ છીએ. તો એમને પોતાના મિત્રોને કોન્ફિડન્સમાં લઈને આ કાવતરાને અંજામ આપવા માટે પ્લાન કર્યું હતું. તમામ આરોપીઓના મધ્યપ્રદેશ રાજ્યના અલગ અલગ ગુનાઓમાં એનો ઇતિહાસ, ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તમામ આરોપીઓ. અંદર જાઓ.